મહેસાણા એલસીબીની કાર્યવાહી ખેરાલુમાંથી કારમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ. મહેસાણા એલસીબીની ટીમે ખાનગી બાતમીના આધારે ખેરાલુની સિત્તેન્દ્ર નજીક વોચ ગોઠવી હતી અને પોલીસને જોઈ કાર ચાલકે પૂરઝડપે શહેર તરફ ભગાડી મૂકી હતી. તે દરમિયાન જૂના મામલતદાર કચેરીના પાછળના ભાગેથી દેશી દારૂની હેરાફેરી કરતી એક સેન્ટ્રો કાર ઝડપી પાડી છે. પોલીસને મળેલી વિગતો મુજબ સેન્ટ્રો ગાડી નંબર GJ02 EC 5434માં દેશી દારૂનો જથ્થો ભરીને ખેરાલુ તરફ લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે ગાડીનો પીછો કરી વિસનગરના બહુચરનગર વડો સાપરા વિસ્તારમાંથી ગાડીના ચાલક ઠાકોર પ્રણજી પલોર રકાજીને પકડી પાડ્યો હતો. ગાડીની તલાશી લેતા અંદરથી 84 લીટર દેશી દારૂ, કિંમત ₹16,800, 50,000ની કિંમતની સેન્ટ્રો કાર તથા 5,000નો એક મોબાઈલ મળી કુલ 71,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ મંગાવનાર અને રેડ દરમિયાન ભાગી છૂટેલા અન્ય આરોપીઓ ઠાકોર ચેલાજી, લાલાજી, મોનાજી અને દેશી દારૂ મંગાવનાર જયસ્વાલ રૂપાબેનને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્રીય વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનસુખ ઠાકોર, ખેરાલુ.